વેલકમ વિદ્યાર્થી મિત્રો. કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર JEE નીટના સેશન 9માં આપનું હાર્દિક સ્વાગત છે. આ એક નાનકડું સેશન છે અને એના પછીના જે સેશન છે એ JEE એડવાન્સ ને અનુરૂપ હશે. ચાલો તો જરા ધ્યાન આપજો. નીચે આપેલ પરિપથમાં 10 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 2 વોલ્ટ છે. તો દરેક બેટરીનો આંતરિક અવરોધ શું થાય? તો તમને જે સર્કિટ આપી છે 15 ઓહ્મ 10 ઓહ્મના બે અવરોધો પરસ્પર સમાંતર, એની સાથે 2 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં. શું કીધું છે? 10 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 2 વોલ્ટ છે. તો આ દરેક બેટરીનો આંતરિક અવરોધ શું થાય? હવે તમને જે બેટરીઓ આ રીતે આપેલી છે ને, તો આ બે બેટરીઓનું સહાયક શ્રેણી જોડાણ કહેવાય. આ બે બેટરીઓનું સહાયક શ્રેણી જોડાણ કહેવાય. મતલબ કે બંનેના જો EMF E હોય તો E ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2E થાય અને એમનો આંતરિક અવરોધ 2R. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું કહેવામાં આવ્યું છે કે 10 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો પીડી 2 વોલ્ટ છે. એટલે સ્વાભાવિક છે કે તમને આ શાખાનો પ્રવાહ મળી જવાનો. પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ, ઓહ્મનો નિયમ. તો 2/10. ચાલો કેટલા થશે? 2/10 તો 0.5 એમ્પિયર 0.2 એમ્પિયર કરંટ આમાંથી પસાર થશે. તો તમને I2 મળી જાય. એ જ રીતે આ પીડી 2 વોલ્ટ હોય તો આ પણ પીડી 2 વોલ્ટ થાય. તો I1 તમને મળી જવાનું કે ભાઈ 2/15 I બરાબર V/R. I1 અને I2નો સરવાળો કરતાં તમને શું મળશે? I. ક્લિયર? અને એ I બરાબર, હવે ત્યાર પછી કુલ અવરોધ શોધી કાઢીએ. તો 15 અને 10 સમાંતર, એની સાથે 2 ઓહ્મ અને 2R ઓહ્મ શ્રેણીમાં. તો પ્રવાહ બરાબર કુલ EMF છેદમાં કુલ અવરોધ પરથી તમે આંતરિક અવરોધ સ્મોલ r ને શોધી શકશો. તો ફરીથી અહીંયા E ઇક્વિવલન્ટ 3 વોલ્ટ, સ્મોલ r ઇક્વિવલન્ટ 2R ઓહ્મ. હવે 10 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો પીડી 2 વોલ્ટ છે. તો 15 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો પીડી પણ 2 વોલ્ટ થાય. માટે પરિપથમાં પ્રવાહ બરાબર I બરાબર I1 પ્લસ I2. મતલબ કે બેટરીમાંથી આવતો પ્રવાહ તો I1 2/15, I2 2/10. તો 1/3 એમ્પિયર તમને મળશે. હવે પરિપથનો કુલ અવરોધ તો 2 ઓહ્મ વત્તા 2R ઓહ્મ, 15 અને 10 સમાંતરમાં. તો 15 ગુણ્યા 10 છેદમાં 15 વત્તા 10 એ એમનો સમતુલ્ય અવરોધ. ચાલો તો R ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2R પ્લસ 8 ઓહ્મ. તો I ઇઝ ઇક્વલ ટુ E ઇક્વિવલન્ટ અપોન R ઇક્વિવલન્ટ 1/3 3/2R પ્લસ 8. તો 2R પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 9. તો 2R બરાબર 1. તો R ઇઝ ઇક્વલ ટુ હાફ, મતલબ કે 0.5 ઓહ્મ. તો JEE મેઇન 2019માં પૂછાયેલો ક્વેશ્ચન. નીટમાં પણ આ રીતનો પ્રશ્ન પૂછી શકે. ચાલો નીચે આપેલ પરિપથ માટે બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો. R1 બરાબર 15 ઓહ્મ, R2 બરાબર 10 ઓહ્મ, R3 બરાબર 20 ઓહ્મ, R4 5 ઓહ્મ, R5 25 ઓહ્મ, R6 30 ઓહ્મ અને EMF 15 વોલ્ટ. જનરલી સરળ પ્રકારના જ ક્વેશ્ચન આવતા હોય. શોધવાનું શું છે? બેટરીમાંથી વહેતો પ્રવાહ. હવે કોઈ પણ સંયોજન હોય તો બેટરીનો પ્રવાહ બરાબર
એક કરતાં વધુ બેટરી આપેલી હોય તો ઇક્વિલન્ટ અપોન આર ઇક્વિલન્ટ. સર્કિટ જોઈને તમને ખ્યાલ આવશે કે 20, 4 અને 25 આ ત્રણે ત્રણ શ્રેણી જોડાણમાં છે, એટલે કે સમાન પ્રવાહ વહે છે. તો 20 અને 5 25 અને 25 50. હવે આને એક નવું નામ આપી દઈએ R7. તો R7 50 ઓહ્મ અને R2 10 ઓહ્મ બંને પરસ્પર સામા હશે સમાંતરમાં. તો એમનો સમતુલ્ય અવરોધ 50 ગુણ્યા 10 છેદમાં 50 વત્તા 10. તો 50 છેદમાં 6. હવે 50 છેદમાં 6 R6 અને R1 ત્રણે ત્રણ શ્રેણીમાં થશે. જોઈ લો. તો પરિપથનો સમતુલ્ય અવરોધ R1 પ્લસ R8 પ્લસ R5 તો 160 ડિવાઇડેડ બાય 3 ઓહ્મ. ક્લિયર? ચલો, આર ઇક્વિલન્ટ છે એ આપણને આપેલું છે 15. તો પ્રવાહ બરાબર E અપોન આર ઇક્વિલન્ટ, કારણ કે આંતરિક અવરોધ આપણે ગણ્યો નથી, આપ્યો જ નથી. ચલો, સાદુરૂપ આપતા 9/32 એમ્પિયર કરંટ વહેતો તમને જોવા મળશે. તો આ રીતે આ પ્રોબ્લેમ થાય. વિદ્યાર્થી મિત્રો, એક પ્રકારના પ્રશ્નો વારંવાર JEEમાં પૂછાયા છે અને આ તમને ખ્યાલ છે કે E1, E2 અપ ટુ En વિદ્યુત કોષો કે જેમના આંતરિક અવરોધો R1, R2, Rn આપેલા હોય તો આનું સમતુલ્ય EMF ઇક્વિલન્ટ અને સમતુલ્ય આંતરિક અવરોધ આર ઇક્વિલન્ટ શોધવા માટેનું સૂત્ર આપણે આવું ભણતા હતા કે ઇક્વિલન્ટ અપોન આર ઇક્વિલન્ટ E1 બાય E2, માફ કરજો, E1 બાય R1, E2 બાય R2, En બાય Rn તથા 1 અપોન આર ઇક્વિલન્ટ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ અપ ટુ 1 અપોન Rn. કોઈ બેટરી એ ઓપોઝિટ ડિરેક્શનમાં જોડાયેલી હોય, બરાબર, ફોલ્સ કનેક્શન આપ્યું હોય તો આપણે ત્યાં એનું માઇનસ ચિહ્ન મૂકવાનું. તો તમે આ પરિપથમાં શું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે R1 1 ઓહ્મ અને R2 2 ઓહ્મ, E1 ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ, E2 અને E3 4 વોલ્ટ. તો એ અને બી બિંદુ વચ્ચેનો પીડી લગભગ ખાલી જગ્યા થશે. અહીંયા તમે ઘણી રીતે ગણી શકો. પહેલી રીત આપણે બેટરીના કનેક્શનની લઈ લઈએ કે આપેલ પરિપથને આપણે આ રીતે દર્શાવી શકીએ કે એ બિંદુ સાથે ત્રણે ત્રણ બેટરીઓના ધન ધ્રુવ જોડાયેલા છે. બીજું, બેટરી સાથે જોડાયેલા અવરોધને આપણે આંતરિક અવરોધ શ્રેણીમાં છે, આંતરિક અવરોધ ગણી શકો. તો E1 સાથે 1 ઓહ્મ, માફ કરજો, આખી શાખામાં 1 અને 1 કુલ 2 ઓહ્મ, સ્મોલ R1 નામ આપી દો. E2 બરાબર 4 વોલ્ટની બેટરી સાથે 2 ઓહ્મ, E3 4 વોલ્ટની બેટરી સાથે 1 ને 1 2 ઓહ્મ. તો આપેલ પરિપથ માટે 1 અપોન આર ઇક્વિલન્ટ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 3/2 માટે આર ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2/3 ઓહ્મ. તમે સીધે સીધું પણ લખી શકો. તો હવે એ અને બી બિંદુ વચ્ચે જો તમે વિચારશો તો E ઇક્વિલન્ટ EMF આર ઇક્વિલન્ટ આંતરિક અવરોધ ધરાવતી સમતુલ્ય બેટરી જોડાયેલી જોવા મળશે. કોઈ પ્રવાહ વહેતો નથી તો એ અને બી વચ્ચેનો પીડી
એ જ ઈ ઇક્વિલન્ટ થશે, કારણ કે પ્રવાહ વહેતો નથી. હા, પ્રવાહ વહેતો હોત જો એ અને બી બિંદુ સાથે કોઈક સર્કિટ તમને આપેલી હોત તો હું આવું લખી શકતે, વી એ બી બરાબર ઈ ઇક્વિલન્ટ માઇનસ આઈ આર ઇક્વિલન્ટ, અથવા બાહ્ય અવરોધ આપેલો હોય તો આઈ આર. તો થોડું ધ્યાન આપજો. તો ઈ ઇક્વિલન્ટ અપોન આર ઇક્વિલન્ટ E1 બાય R1 પ્લસ E2 બાય R2 પ્લસ E3 બાય R3, તો તમને મળશે 5. તો E ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ આર ઇક્વિલન્ટ એટલે 2/3, 10/3, 3.3 વોલ્ટ. તો એ અને બી બિંદુ વચ્ચેનો પીડી VAB ઇઝ ઇક્વલ ટુ 3.3 વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આવો જ એક પ્રોબ્લેમ બીજો પૂછાયો હતો કે આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે એ અને બી બિંદુ વચ્ચેનો પીડી શોધો. ચાલો, હવે તમને એટલી ખબર પડે કે એ અને બી પછી કોઈ જોડાણ નથી. તો એ અને બી બિંદુઓ વચ્ચેનો જે પીડી હશે એ પીડી આ બેટરીઓના સમતુલ્ય EMF જેટલો હશે. 3 બેટરીઓ સમાંતરમાં આપેલી છે. આ E1, આ E2, આ E3, R1, R2, R3. તો હવે આપેલ બેટરીઓના સમાંતર જોડાણનું સમતુલ્ય EMF ઈ ઇક્વિલન્ટ અને સમતુલ્ય આંતરિક અવરોધ આર ઇક્વિલન્ટ હોય તો આર ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/3, 3 એકમના, તથા ઇક્વિલન્ટ અપોન આર ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 બાય R1 પ્લસ E2 બાય R2 પ્લસ E3 બાય R3. તો ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ આર ઇક્વિલન્ટ, 6 ઇન્ટુ 1/3, 2 વોલ્ટ. તો VAB બરાબર ઇક્વિલન્ટ 2 વોલ્ટ. તો આમ ધ્યાન આપજો, ભલે આ બે અવરોધો છે પણ તેમ છતાં એ અને બી વચ્ચે કોઈ પ્રવાહ વહેતો ન હોય તો જે ઈ ઇક્વિલન્ટ આવે ને એ જ આપણા એ અને બી વચ્ચેનો પીડી કહેવાય. આગળ વધીએ તો આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે દરેક કોષનો આંતરિક અવરોધ 0 છે. તો અવરોધો R1 અને R2 માંથી વહેતા પ્રવાહો અનુક્રમે. તો ચાલો, તમને 2 બેટરી આપેલી છે જેનો આંતરિક અવરોધ 0 છે. તો અવરોધો R1 અને R2 માંથી વહેતા પ્રવાહો અનુક્રમે કેટલા થશે? ચાલો તો ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે પ્રવાહ ધારી લઈએ. હવે પ્રવાહની દિશા મેં મારી રીતે બતાવેલી છે. જો કે પહેલાં મિસ્ટેક થઈ ગયેલી મારાથી, આ બેટરીનું કનેક્શન મેં ઊંધું બતાવી દીધેલું. પણ ઠીક છે, જે થઈ ગયું તે થઈ ગયું, ભગવાનને ગમે તે ખરું. અને એ તો છે કિર્ચોફના નિયમો વાપરવાની મજા, કે મેં પ્રવાહ I1 આમ બતાવ્યો, I1 પ્રવાહ આમ બતાવ્યો છે. I1 માંથી I2 પ્રવાહ આમ જાય છે તો I1 માઇનસ I2, ને અહીંયા I2 પ્રવાહ. બરાબર ધ્યાન આપજો. ફરી I1 માઇનસ I2 અને I2 ભેગા થાય તો આ I1. હવે લૂપ ABEFA માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. ડાબી બાજુ IR વાળા પદો તો એક જ પદ છે. I1 માઇનસ I2 ઇન્ટુ 20, મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સેમ તો આગળ માઇનસ, ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ બેટરીનું પદ લખતી વખતે પહેલાં જે ધ્રુવ આવે તે, તો +10. ચાલો, તો I2 માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ માઇનસનું ચિહ્ન અંદર લઈ ગયો, હાફ. આ જ રીતે લૂપ BCDEB માટે કિર્ચોફના બીજા નિયમ અનુસાર -20I2 પ્લસ 20I1 માઇનસ I2 ઇઝ ઇક્વલ ટુ -10. ચાલો 10 વડે ભાગી નાખીએ બંને બાજુ,
તો -2i2 + 2i1 - 2i2 -1 તો 2i1 - 4i2 ઇઝ ઇક્વલ ટુ -1. તો i1 - 2i2 બરાબર -1/2. તો 1 અને 2નો સરવાળો જ્યારે કરશો ને તમે તો i1 કટ થઈ જશે. તો આપણું પરિણામ શું મળશે? i2 બરાબર 0 એમ્પિયર. પરિણામ 1 પરથી કિંમત મૂકીએ તો i1 ઇઝ ઇક્વલ ટુ -0.5 એમ્પિયર. બસ કામ થઈ ગયું. ઋણ નિશાની દર્શાવે છે કે પ્રવાહ ધારેલી દિશા કરતાં વિરુદ્ધ દિશામાં છે, એટલે એકચ્યુઅલી પ્રવાહ આમ વહે છે. i1 - i2 પણ -0.5 આવશે, તે 0.5 એમ્પિયર પ્રવાહ ઉપર વહેતો હશે, આ પ્રવાહ આમ વહેતો હશે. તો એ તમે કયા નિર્ણય પર આવશો? તો તમે એ નિર્ણય પર આવશો કે R1માંથી વહેતો પ્રવાહ 0.5 અને R2માંથી વહેતો પ્રવાહ 0. તો માંગેલ પ્રવાહો 0.5 એમ્પિયર અને 0 એમ્પિયર. ચલો, નીચે આપેલા પરિપથ માટે 18 વોલ્ટની બેટરીનો આંતરિક અવરોધ 0 છે. 18 વોલ્ટની બેટરીનો આંતરિક અવરોધ 0 છે. R1 400 ઓહ્મ, R3 100 ઓહ્મ, R4 500 ઓહ્મ અને R4ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 5 વોલ્ટ હોય તો R2નું મૂલ્ય શોધો. JEE મેઇન 2019. તો બહુ સહેલું છે. ફરીથી R4ના બે છેડા વચ્ચેનો પીડી 5 વોલ્ટ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ બરાબર પીડી અપોન અવરોધ 5/500 1/100, મતલબ કે આખી શાખામાંથી R3 અને R4 ધરાવતી શાખામાંથી 1/100 એમ્પિયર પ્રવાહ વહે છે. તો પછી R3 અને R4 મતલબ કે આ B અને C બિંદુ વચ્ચેનો પીડી શું થશે? તો પીડી બરાબર પ્રવાહ 1/100 ગુણ્યા કુલ અવરોધ 600. તો આ પીડી તમને 6 વોલ્ટ જોવા મળશે. હવે આ 18 વોલ્ટ છે, એમાંથી 6 વોલ્ટ અહીંયા છે, આંતરિક અવરોધ તો નથી. તો 18માંથી 6 જાય તો આ કેટલું રહેશે? 12 વોલ્ટ. તો R1ના બે છેડા વચ્ચેનો પીડી 12 વોલ્ટ. પીડીના છેદમાં અવરોધ, તો આ પ્રવાહ તમને મળશે 12/400 3/100 એમ્પિયર. તો 3/100 એમ્પિયર પૈકી 1/100 એમ્પિયર પ્રવાહ આમ ગયો, તો 2/100 એમ્પિયર પ્રવાહ R2માંથી પસાર થશે. વળી R2ના બે છેડા વચ્ચેનો પીડી કેટલો છે? 6 વોલ્ટ. તો પ્રવાહ 2/100 ઇઝ ઇક્વલ ટુ, અથવા R બરાબર V/I અથવા V બરાબર IR. તો 6 ઇઝ ઇક્વલ ટુ R2 ગુણ્યા 2/100. તો 600/2 300 ઓહ્મ આપણો જવાબ આવે. તો એમ ડાયરેક્ટ સર્કિટ પરથી તમે કરી શકો. આવા ક્વેશ્ચન પૂછાય તો થેન્ક યુ કહેવાનું. તેમ છતાં બધું મેં લખ્યું છે કે R4માંથી વહેતો પ્રવાહ 5/500 1/100 એમ્પિયર. B અને C વચ્ચેનો પીડી 1/100 ઇન્ટુ R3 + R4 6 વોલ્ટ. માટે A અને B બિંદુ વચ્ચેનો પીડી 12 વોલ્ટ થાય. તો R1માંથી વહેતો પ્રવાહ 12/400 3/100 એમ્પિયર. માટે જંકશન બિંદુ B પાસે કિર્ચોફના પ્રથમ નિયમ પરથી 3/100માંથી 1/100 ગયા તો 2/100 એમ્પિયર R2માંથી પસાર થાય. તો R2માંથી વહેતો પ્રવાહ 2/100 એમ્પિયર. વળી R2ના બે છેડા વચ્ચેનો પીડી 6 વોલ્ટ હોવાથી 6 ઇઝ ઇક્વલ ટુ 2/100 ઇન્ટુ R2. R2 ઇઝ ઇક્વલ ટુ 300 ઓહ્મ. ચાલો, 12 વોલ્ટ અને 13 વોલ્ટ EMF ધરાવતી બે બેટરીઓના અને 10 ઓહ્મના અવરોધ સાથે સમાંતરમાં જોડેલી છે. જો આપેલ બે બેટરીઓના આંતરિક અવરોધો અનુક્રમે 1 ઓહ્મ અને 2 ઓહ્મ હોય તો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 2017 JEE મેઇનમાં લગભગ પૂછાયેલો. JEE મેઇન
2017 પૂછાયેલું. સર્કિટ જુઓ તો 12 વોલ્ટ, 1 ઓમ, 13 વોલ્ટ અને 2 ઓમ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને સમાંતરમાં જોડી એની સાથે સમાંતરમાં 10 ઓમનો અવરોધ જોડેલો છે. તો 10 ઓમના અવરોધના બે છેડા વચ્ચેનો પીડી V બરાબર IR શોધવો પડશે. તો એના માટે આપણે I શોધવો પડશે. પણ I શોધવા માટે E ઇક્વિલન્ટ અપોન R ઇક્વિલન્ટ, કેપિટલ R ઇક્વિલન્ટ. તો પહેલાં તો બે બેટરીઓની સમતુલ્ય બેટરી આપણે શોધી કાઢીએ કે ભાઈ આ બે બેટરીઓના સમાંતર જોડાણથી મળતી સમતુલ્ય બેટરીનું EMF ઇક્વિલન્ટ અને એનો સમતુલ્ય આંતરિક અવરોધ જો R ઇક્વિલન્ટ હોય તો 1/R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ 1/2 3/2, મતલબ કે R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2/3 ઓમ. તો હવે E ઇક્વિલન્ટ અપોન R ઇક્વિલન્ટ 12/1 વત્તા 13/2, તો 37/2 ગુણ્યા R ઇક્વિલન્ટ, તો 37/3 વોલ્ટ. હવે પરિપથમાં પ્રવાહ ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ R પ્લસ R ઇક્વિલન્ટ, કારણ કે હવે આપણી બેટરી આ રીતે બની, આ E ઇક્વિલન્ટ અને આ R બરાબર 10 ઓમનો અવરોધ. તો પ્રવાહનું સમીકરણ શું બનશે? I ઇઝ ઇક્વલ ટુ કુલ EMF છેદમાં કુલ અવરોધ. તો 37/32 એમ્પિયર તમને મળશે. માટે આરના બે છેડા વચ્ચેનો પીડી IR 37/32 ગુણ્યા 10 11.56 વોલ્ટ. માટે પીડી 11.5 અને 11.6 વોલ્ટની વચ્ચે છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડી માંદગીને કારણે આજનું સેશન આટલું રાખવામાં આવેલું છે. નેક્સ્ટ સેશનમાં થોડું વધારે આપણે ભણીશું અને થોડા એડવાન્સ લેવલના પ્રોબ્લેમ આપણે જોઈશું. તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારી સારી કારકિર્દી માટેના અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય